જય માતાજી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પીએફ માટે જે કેવાયસીની જરૂર પડતી હોય છે તો એના વિશે આપણે વાત કરવાના છીએ. લોકોને પીએફ ઉપાડવું હોય કે પીએફ જૂની કંપનીમાંથી નવી કંપનીમાં ટ્રાન્સફર કરવું હોય અને તેમાં જે એરર આવતી હોય છે એ એરરના લીધે એ લોકો પીએફનું જે કાર્ય કરતા હોય છે તેમની પાસે જતા હોય છે. તો તમારે હવે પીએફ વાળા પાસે ધક્કા ખાવાની જરૂર નથી. તમે તમારી જાતે પીએફ ઉપાડી કે ટ્રાન્સફર કરી શકો છો. તો ચાલો આપણે શરૂ કરીએ. અમારો વિડીયો તમારા દરેક મિત્રો સાથે શેર કરજો એટલે એમને જાણકારી મળે અને અમને તમારા બધાનો સપોર્ટ મળે. ચેનલમાં નવા હો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ઉમંગ એપમાં જશો એટલે કંઈક આ પ્રકારની એરર તમને જોવા મળતી છે. આ કેવાયસી માટેની એરર છે. બેંક એકાઉન્ટ અને પાન કાર્ડ જે હોય છે એ એટેચ કરવાનું હોય છે એટલે એ સોલ્વ થઈ જાય છે. તો એ માટે હવે ઈપીએફઓના પોર્ટલ ઉપર જવાનું હોય છે. ગૂગલ ઉપર સર્ચ કરવાનું ઈપીએફઓ મેમ્બર. તમને પહેલી સાઈડ દેખાતી છે, ક્લિક કરવાનું છે. તો તમે યુએનના મેઇન ઓફિશિયલ પેજ ઉપર વહી આવશો. હવે તમારે યુએન નંબર અને પાસવર્ડ દાખલ કરવાનો છે. ઓટીપી આવશે, ઓટીપી દાખલ કરવાનો છે. સબમિટ કરી દેવાનું. મેમ્બરનું પ્રોફાઇલ આવી જશે. હવે ત્યાં તમને કોર્નર ઉપર 3 પટ્ટી દેખાતી છે, સિલેક્ટ કરવાની. મેનેજ ઉપર ક્લિક કરવાનું. કેવાયસી પર ક્લિક કરવાનું. અહીંયા તમને કેવાયસીનું પેજ ખુલી જશે. અહીં 3 તમને ઓપ્શન આવશે, બેંક, પેન અને પાસપોર્ટનો. તમારે બેંક અને પેન વેરીફાઈ કરવાનું છે એટલે કેવાયસી કરવાનું છે. તો આપણે સૌપ્રથમ બેંક પર ક્લિક કરશું. તો એમાં તમે કન્ફર્મ બેંક એકાઉન્ટ નંબર, પછી પાછો બેંક એકાઉન્ટ નંબર નાખવાનો છે. તમારું નામ તો ઓલરેડી આવી ગયું છે. પછી આઈએફસી નંબર નાખવાનો છે. આઈએફસી નંબર નાખી અને ક્લિક કરવાનું છે, ટીક મારવાનું છે. પછી સેવ ઉપર ક્લિક કરશો એટલે તમારામાં ઓટીપી આવશે. ઓટીપી વેરીફાઈ કરશો એટલે તમારું જે બેંક છે એ વેરીફાઈ થઈ જશે અને એમાં તમને કઈ બેંક છે, શું નામ છે એ બધું આવી જશે એમાં. પછી સેવ કરી એ જ રીતે પાન કાર્ડનું કરવાનું હોય છે. પાન કાર્ડમાં તમારે બેંકની જેમ નામ આવી જશે. તમારે આમાં પાન નંબર નાખવાનો છે. પેન નંબર નાખી દો, પછી ટીક કરવાનું છે. ટીક કરી સેવ આપશો એટલે ઓટીપી આવશે. ઓટીપી દાખલ કરી દો એટલે સેવ આપી 24 થી 48 કલાકમાં બંનેનું એપ્રુવલ આવી જશે. પણ હા, બંનેમાં વિગતો મળતી આવતી છે. તો તમને એપ્રુવલ આવશે, નહીતર પ્રોબ્લેમ આવશે. આ બધું થઈ ગયા બાદ, એપ્રુવ થઈ ગયા બાદ ઉમંગમાં જઈ તમે પીએફ ઉપાડી કે નવી કંપનીમાં ટ્રાન્સફર કરી શકશો. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.